નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. જસદણના માર્કેટિંગ યાર્ડમાં ઉપસ્થિત છું અને મારી બાજુમાં જ કપાસની લાઈવ હરાજી શરૂ છે. ત્યારે ખેડૂત મિત્રો મારી સાથે ઉપસ્થિત છે કારણ કે મહામુલા જણસીની જે પાકનું વાવેતર કરે છે ખેડૂતો 4 મહિના મહેનત કરે છે, એની પાછળ ખૂબ જાજો ખર્ચ કરે છે. આ વખતે કમોસમી વરસાદે પણ ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે. એમાંય ખાતર, દવા અને બિયારણના ભાવ જે આસમાને જઈ રહ્યા છે, મોંઘવારી વધી રહી છે અને હજુય કપાસના ભાવ તો જેસે થે જેમ હતા તેમ જ છે. ત્યારે મારે ખેડૂત મિત્રોને પૂછવું છે કે આજે જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ કેવા મળી રહ્યા છે અને કેટલો ભાવ તમને મળવો જોઈએ? કપાસનો ભાવ ખરેખર તો આ 2000 રૂપિયા હોવો જોઈએ, પણ 1800 રૂપિયા તો મિનિમમ મળવો જોઈએ. એની બદલીનો 1300 રૂપિયા જ ભાવ મળે છે. વધારે કઈ ભાવ મળતો નથી. ખેડૂતો નુકસાનીમાં જવાના છે અને પૈસાની જરૂરિયાત હોવા કારણે બધાને વેચવો પડે છે અને સરકાર કઈ ધ્યાન દેતી નથી. ખરેખર ભાવ હોવો કેટલો જોઈએ? જરૂરિયાત તો 1800 રૂપિયા પ્લસ જ હોવો જોઈએ ભાવ, અને ભાવ અત્યારે 1300 રૂપિયા ચાલે. વધારે ટેકાના ભાવે? ટેકાના ભાવે હજી સીસીઆઈની કઈ ખરીદી ચાલુ થઈ નથી. તો ચાલુ થાય તો ખેડૂત ત્યાં નાખવા જાય ને. ચાલુ હજી ખરીદી થઈ નથી. અને આજે જસદણ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે તમે હરાજી ક્યારની નિહાળી છે, તો સૌથી વધારે ભાવ કેટલો અત્યાર સુધીનો મળ્યો હશે ખેડૂતને? ખેડૂતને વધારે ભાવ કદાચ 2 એન્ટ્રી 1400 પ્લસ ગઈ છે. બાકી તો હજી 1200 થી 1300 રૂપિયાની એવરેજમાં ચાલી છે. 2 જ એન્ટ્રી 1400 પ્લસ ગઈ છે. બાકી તો હજી 1200 રૂપિયા 1300 રૂપિયાની વચ્ચે. અને કપાસને પકાવવા માટે કેટલી મહેનત પડે છે, કેટલો ખર્ચ થાય? ખર્ચ તો અમારે ખુદને ખેડૂતને 1600 રૂપિયામાં તો અમારે પડતર થતી હોય, બધો હિસાબ કરે તો ખર્ચાનો નહીં. તો પછી એનાથી વધારેનો જો નફો મળે એ નફો. માર્કેટિંગ યાર્ડમાં કપાસને લઈને ક્યાંક ને ક્યાંક કડદો થતો હોવાનું બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી સામે આવ્યું છે. જસદણ માર્કેટિંગ યાર્ડની શું સ્થિતિ છે કે શું કપાસમાંથી ભેજ નીકળે તો ભાવ પછી કાપવામાં આવે છે? ના, એવું તો હજી સામે આવ્યું નથી આ વર્ષમાં. આ વર્ષે હજી સામે નથી આવ્યું. જે ભેજવાળો કપાસ હોય એ હરાજીમાં જ નથી લેતા. હરાજીમાં લેતા જ નથી? નહીં, પાણી નાખી આવ્યો હોય કે ભેજ વધારે હોય તો લેતા જ નથી. તો પછી એ કપાસનું ખેડૂતને શું કરવાનું, કેમ કે ઝાકળના કારણે ભેજ તો હોય? ના, એટલો ભેજ ન આવે ઝાકળના કારણે. પાણી નાખવા હોય કે પલ્લેલો કપા હોય તો હરાજીમાં લેવાનો જ નહીં, એ નિયમ હતો. અને આ વર્ષમાં તો હું પહેલી વખત જ કપાસ લઈને આવ્યો છું, એટલે આ વર્ષે શું થતું એ ખબર નથી. પછી કમોસમી વરસાદને કારણે પલળેલો કપાસ? એમાં તો ભેજ આવે જ, બરોબર. તો એ તો અત્યારે આ બધા ભેજ વાળા કપા હશે જ, એટલે લઈ લેતા છે બધા. મારો કપા ભેજ વાળો છે, એનો વારો આવે ત્યારે ખબર પડે શું થાય છે. ખાસ મને જણાવો કે કપાસનો જે ભાવ અત્યારે ચાલી રહ્યો છે, શું એ ભાવ ખેડૂતોને પોસાય છે? આમાં તો મેડમ એવું છે ને, પોસાય તો નહીં, પણ ઉપર માર્કેટ લેવલે એ ખરીદી કરી શકી. જોકે ખેડૂતના લેવલે જોઈએ તો આ ભાવ બરોબર ન કહેવાય. ખેડૂતને ભાવ અત્યારે 1700 થી 1800 રૂપિયા 20 કિલો પ્રતિદિન મને મળવા જોઈએ, એ ભાવ મળતા નથી. અને શું ભેજવાળો કપાસ રિજેક્ટ કરવામાં આવે છે? નહીં, એવું રિજેક્ટ તો કરવામાં નથી આવતો અત્યારે. એ તો પછી માનો કે પાછળથી કપાસ સારો હોય ને અંદરથી નબળો નાખ્યો હોય તો એમાં તો પછી વેપારી લોકોનો વાંક નથી. તો પછી વેપારીઓ રિજેક્ટ કરે છે? નહીં, રિજેક્ટ તો માલ આપણો ખેડૂતનો નબળો હોય તો રિજેક્ટ કરીએ. એક વખત હરાજી થઈ ગઈ હોય છતાં પણ હરાજી થઈ ગયો, માલ પાછળ દેખાડવાનો બીજો અંદર બીજો નાખે તો એમાં તો કોઈનો વાંક નથી. માલ એક ધારો હોય તો ક્યાં રિજેક્ટ કોઈ કરતું નથી. અને વેપારીઓ જે હરાજી કરે છે, હરાજી શરૂઆત થાય છે 1000 રૂપિયા 1100 રૂપિયાથી, તો શું આ યોગ્ય છે? યોગ્ય તો મેડમ આ નથી, પણ હવે આમાં તો સરકારનું છે ને. આમાં તો યોગ્ય તો ખેડૂતને આપણે તો કહ્યું છે 2250 રૂપિયા ભાવ મળવો જોઈએ. સરકારની ખરીદી આપણે સીસીઆઈમાં 1600 રૂપિયા છે, તો એને સીસીઆઈમાં 2500 રૂપિયા કરવા પડે કે નહીં? કેટલા મણ ટેકાના ભાવે કપાસની ખરીદ થાય છે? કેટલા મણ ટેકાના ભાવે કપાસ લેવામાં આવે છે? ટેકાના ભાવે તો કઈક 1600 ઉપર છે ને સરકારની ખરીદી. કેટલા મણ કપાસ ટેકાના ભાવે લેવામાં આવે છે? ટેકાના ભાવે તો એ સીસીઆઈમાં તો 100 મણ કે 125 મણ એવું લે છે. વીઘે તો 10 વીઘાનો આપણે એવો થયો ને, 10 વીઘાનો કપા હોય તો એ 120-25 મણ ની ખરીદી કરે છે. શું ખેડૂને સીસીઆઈ માં વખતે બહુ અઘરું કર્યું છે. ખેડૂને કોઈને મોબાઈલ નો ઉપયોગ આવડતો ન હોય, બહુ વેઢા માણસો હોય એને,
એની આ વખતે એપ્લિકેશન નાખી, એમાં ખેડૂને બહુ ઇસ્યુ થાય છે, એમાં નથી કરી શકતા. અને વીઘે પોર 22 મણ લેતા તેની જગ્યાએ આ વખતે 11 મણ જ લેશે, તોય હજી કઈ થતું તો નથી જેમ CCI માં. એટલે એની માટે જલ્દી કપાસની ખરીદી શરૂ થઈ ગઈ છે કપાસની ખરીદી ટેકાના ભાવે. હજી નથી થઈ જસદણમાં. એટલે કપાસની ખરીદી માટે સરકારને નમ્ર અપીલ કરી કે જલ્દી 1250 માં વેચાય છે તે ખેડૂને વધુ ભાવ મળે તેની માટે પ્રયત્ન કરે. અને જે રાહત પેકેજ જાહેર કર્યું છે, કૃષિ રાહત પેકેજ, એના ફોર્મ ભરાવવા માટે ખેડૂતો પાસેથી 50 રૂપિયા અને 100 રૂપિયા વસૂલવામાં આવે છે. તો તમારા વિસ્તારમાં શું આવું થાય છે? બેની નો કોમેન્ટ, આપને નથી ખબર. બીજું ખાસ મારે તમારી પાસેથી એ જાણવું છે, તમે યુવા ખેડૂત છો, અત્યારે જે ખેડૂતને ભાવ મળે છે એ જોતા શું આવતી પેઢી ખેતી કરવા માંગે છે? ને ચોક્કસ ખેતી ન કરે, કેમ કે પૂરતા ભાવ જ નથી મળતા, એની માટે કેમ ખેતી કરે. તમારે કેટલી જમીન છે? મારે છે 20 વીઘા. કપાસ જ વાવેલો હતો? નહીં, અમારે તો મગફળીનું વાવેતર હતું. તો પછી મગફળી ટેકાના ભાવે કે? મગફળી નથી ટેકાના ભાવે, જાતી નથી. 125 મણ હોય ને 20 વીઘા જમીન હોય તો કેવી રીતના આપણે કરવું એનું? અને મગફળી પલળી ગઈ કે કોરી બચી ગઈ હતી? મગફળી પલળી ગઈ છે, નથી બહુ પાક આવ્યો. તો તમારી આજુબાજુમાં કોઈની મગફળી પલળી ગઈ હોય એને કેટલા ભાવ મળે છે? એને 800 થી 900 થી 1000 ની વચ્ચે ભાવ મળે છે. પલળી ગયેલી માંડવી હોય ને એના ખરેખર ભાવ કેટલો હોવો જોઈએ? ખરેખર 1200-1300 ખેડૂતને ભાવ બહુ હોય તો એને પોસાય. બધા મજૂરીના ને એના ખર્ચા નીકળે. અત્યારે થ્રેસરના ને એના બધાયના ભાવ વધી ગયા છે. શું ભાવ છે થ્રેશરનો? થ્રેસરના અત્યારે 1500 થી 1700 રૂપિયા છે. એક એટલે કલાક મોંઘવારી પ્રમાણે તો ત્યાં સરકારને સમજવું પડે.